આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે વાહિદ મશરદી. ભરૂચ જિલ્લામાં આવેલી 5 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સમયમર્યાદા હવે પૂર્ણ થઈ રહી છે. 5 વર્ષ પૂર્ણ થતાં હવે તમામ નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક અને તાલુકા પંચાયતોમાં પણ વહીવટદારની નિમણૂક માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાનો વહીવટદાર તરીકે એચડીએમને નિમણૂક કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં પણ વહીવટદારનું શાસન આવશે, ત્યારે બીજી તરફ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદીને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને તારીખ 16 પછી ગમે ત્યારે પણ વહીવટાની નિમણૂક બાદ આગામી દિવસોમાં તમામ નગરપાલિકા, તાલુકા પંચાયતોને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જાહેર થાય તેવું રાજકીય આગેવાનોનું માનવું છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 36,770 જેટલા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વાતાવરણમાં બોર્ડની પરીક્ષા આપી હતી અને પરીક્ષાના પ્રથમ દિવસે જ તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ 108ના મહિલા કર્મચારીઓએ ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી. મહિલાઓ પગભર બની છે તેવી તમામ સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સખી મંડળની બહેનો માટે વિશેષ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સખી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ સામગ્રીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં તાલુકા કક્ષાએ તેમજ ગ્રામ્ય કક્ષાએ અને નગરપાલિકાની કક્ષાઓમાં સેવા સેતુના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. વહીવટી વિભાગની સત્તાની પૂર્ણાહુતિ પહેલા ભરૂચ, જંબુસર, આમોદ અને અંકલેશ્વરમાં નગરપાલિકા દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ અને બાળ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ દ્વારા નિર્મિત અવનવી વસ્તુઓ જેવી કે ભરતકામ, પટોળા, તોરણ, માટીકામ, હસ્તકલાના વસ્ત્રો તેમજ ઘર વપરાશની ચીજવસ્તુઓ વેચાણમાં મૂકવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન સંઘર્ષ અને પ્રેરણાદાયી સફળ રજૂ કરતો નમો ઉત્સવનો કાર્યક્રમ અંકલેશ્વર જીઆઈડીસી અને ભરૂચ દૂધધારા ડેરી ખાતે યોજવામાં આવ્યો હતો. ભરૂચ અને અંકલેશ્વર ખાતે યોજાયેલા આ નમો ઉત્સવ કાર્યક્રમમાં મેગા શોમાં લગભગ 100 કરતાં વધુ કલાકારોએ ગીત, સંગીત અને સાહિત્ય નૃત્ય થકી પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના જીવન પ્રસંગોને જીવંત બનાવવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે ભરૂચ જિલ્લાના લોકોએ ઇકો ફ્રેન્ડલી હોળીનું દહન કર્યું હતું. જંગલના વિનાશને રોકવા માટે ઇકો ફ્રેન્ડલી હોળીના કોન્સેપ્ટને અપનાવતા લોકોએ ગાયના છાણમાંથી બનેલા ગોબર સ્ટીક તેમજ જેનાથી પર્યાવરણને નુકસાન ન થાય તેવી તમામ ચીજવસ્તુઓનો ઉપયોગથી હોળી પ્રગટાવી હતી. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી જી રામજી યોજના અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા હાંસોડ તાલુકાની પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હાજર રહેલા ગામના સરપંચો, આગેવાનો અને કાર્યકરોને જી રામજી યોજનાની વિગતવાર માહિતી આપી માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા માટે ભરૂચ નગર સેવા સદન દ્વારા વિશેષ જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપતા નગર સેવા સદન દ્વારા નાગરિકો અને વેપારીઓને પર્યાવરણ મિત્ર વિકલ્પો અપનાવવા અપીલ કરવામાં આવી રહી છે. આપ સાંભળી રહ્યા હતા ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા વાહિદ મશરદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.